કોઈને ગાળ દીધી, લાત પડી, કર્મ પૂરું થઈ ગયું. પણ કોઈને ગાળ દીધી અને પહેલા એનો જવાબ ના આપ્યો તો કર્મ જમા થયું. તો એ જમા થયેલું જે કર્મ એનું નામ સંચિત છે. આપણે રોજના કેટલાય કર્મો કરીએ, એમાં ઘણા કર્મ જમા થાય, ઘણા એ જ વખતે ફળ આપી દે. એ જમા થયેલું કર્મ પછી ધીરે 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 આપણને ફળ આપે. આપણા દેશમાં વધારે સમજી શકાય, કાંઠિયા આપણા સૌરાષ્ટ્રમાં પહેલાં આપણા વડીલો શું કરતા, અનાજ ભરવા માટે એક કોઠી બનાવતા, માટીની કોઠી. દીકરી બહુ ડાય છે. કોઠી બનાવે, પછી અનાજને કાઢવા માટે શું કરે, નીચે હોલ રાખે. અને આપણી ભાષામાં વડીલોને ખબર હશે, હાણું કે હાણું. પછી નીચેનું અનાજ પહેલા નીકળે, ઉપરનું છેલ્લે નીકળે. બસ આ કર્મનો આ સિદ્ધાંત છે. જે તાજા કરીએ એ ગમે ત્યારે પેલું નીચું જૂનું પૂરું થાય ત્યારે નવું નીકળે ને. કોઈ એક જ કોઠીમાં ઘણા બધા પ્રકારના અનાજ નાખે. ઘઉં નાખ્યા, બાજરો નાખ્યો, મગ નાખ્યા, અડદ નાખ્યા, એક એક ગુણ ભરે. હવે ઘઉં પૂરા થાય એટલે બાજરો શરૂ થાય, બાજરો શરૂ થાય એટલે બાજરો પૂરું થાય એટલે મગ શરૂ થાય, અને મગ પૂરા થાય એટલે અડદ શરૂ થાય. અને અડદ જ્યારે શરૂ થાય ત્યારે માણસ બેઠો બેઠો રડે કે અડદ કેમ નીકળે, તો એણે જ નાખેલા છે. એમ પ્રારબ્ધ છે એ વ્યક્તિ પોતે ઘડે છે. પ્રારબ્ધ એટલે આપણું કરેલું કર્મ જ્યારે બિલકુલ પાકી અને સામે આવીને ઊભું રહે ફળ આપવા માટે, એનું નામ પ્રારબ્ધ છે. આ કર્મ છે. તેજો વારી મૃદામ, જીવનને દિવ્ય બનાવવું, આમ ભવ્ય બનશે એ પ્રારબ્ધ છે. ઘણી વખત એવું બને છે કે માણસ ધર્મને ન માનતો હોય છતાં સુખી હોય છે. અમારી પાસે તો ઘણી વખત ફરિયાદ પણ આવે છે કે અમે રોજ મંદિરે જઈએ, સાધુ સંતોની સેવા કરીએ, ભગવાનની પૂજા કરીએ, છતાં ઘરમાંથી દુઃખ જાતું નથી, અને અમારા પાડોશી ક્યારેય મંદિરે જાય નહીં, અમારા પાડોશી ક્યારેય ધર્મને માને નહીં, તો એ સુખી છે. તો એનું પ્રારબ્ધ છે, એ ભોગવી રહ્યા છે જૂનું, અને આપણે જે છે એ કરી રહ્યા છીએ નવું. એ ગમે ત્યારે આપણને એ ફળ આપશે. પેલે એક કથા છે કે એક સંત એક ઘેરે અવારનવાર આવ્યા કરે, અને આખો પરિવાર એ સંતને ગુરુ માને. એમાં એક દીકરી, એ પણ એ સંતને ગુરુ માને, અને સંત ઘરે આવીને સારો સત્સંગ કરે. હવે દીકરી યુવાન થઈ એટલે એના લગ્ન થયા. એક દિવસ સંત ઘરે આવ્યા એટલે ઘરવાળાએ કીધું કે બાપજી, દીકરી આ ગામમાં સાસરે છે, જો તમે એ બાજુ ક્યાંક નીકળો ને તો દીકરીને ઘેરે પધરામણી કરજો. હવે થોડો સમય ગયો ને એ ગામમાંથી પસાર થવાનું થયું આ સાધુને. દીકરી રસોઈ કરતી પણ બારીમાંથી જોઈ ગઈ કે મારો ગુરુ આવે છે. એટલે સાસુ સસરાને કીધું કે મારા ગુરુ છે. એટલે બહુ સારા હતા, તરત તૈયારી કરી, બધું આસન ભાસન બધું ગોઠવ્યું, બેઠા, પૂજા કરી.
પણ પછી સંતે દીકરીને પૂછ્યું, બેટા ઘરમાં કેમ ચાલે છે? બધાની વચ્ચે કેમ ચાલે છે? ત્યારે દીકરીએ કીધું કે ગુરુદેવ, હા, વાસી ખાઈએ છીએ, વાસી. સાસુને એમ થયું કે રોજ ત્રણ ટાઈમ રસોઈ બને છે ઘરમાં, અને આ એમ કે છે વાસી ખાઈએ છીએ. હવે સંત બેઠા એટલે કાંઈ ગુસ્સો તો કરાય નહીં, પણ હવે સંત જાય એટલે આની ખબર લઉં એમ. થોડી વાર થઈ, સંત નીકળી ગયા. સાસુએ પૂછ્યું, બેટા, હા, 3 ટાઈમ રસોઈ આપણા ઘરમાં બને અને તે તારા ગુરુને એમ કીધું કે વાસી ખાઈએ છીએ, જૂનું. તો એ તારા પિયરમાં જઈને કહેશે તો આપણી ઇજ્જત શું રહેશે? તો આટલું બધું ખોટું શું કામ બોલી? ત્યારે દીકરીએ બહુ સુંદર કીધું કે બા, એ એની ભાષામાં મને પૂછતા, અમારા પિયરમાં હર વખત આવતા ત્યારે અમે ચર્ચા કરતા, વાતો કરતા. એણે એમ પૂછ્યું કે આ ઘરમાં સત્કર્મ કેવા થાય છે એમ પૂછ્યું હતું. બા, ખોટું નહીં લગાડતા, પણ હું પરણીને આ ઘરમાં આવી ત્યારથી કોઈ મંદિરે દર્શન કરવા નથી ગયું. કોઈ બ્રાહ્મણ આપણે ત્યાં સીધો લેવા આવ્યો હોય એ મારી જાણમાં નથી. કોઈ આપણા ઘરમાં ક્યારે આરતી થઈ હોય એ મને ખબર નથી. દીકરી કીધું, બા, આપણે સુખી છીએ, નો ડાઉટ સુખી છીએ, પણ પૂર્વના જે કરેલા કર્મ છે વાસી ખાઈએ છીએ, તાજું કાંઈ આપણે શું, પણ એ વાસી જૂનું આપણે ખાઈએ છીએ. એટલે આ કર્મનો પ્રકાર. ઘણી વખત માણસ ધર્મને ન માને, સુખી હોઈ શકે,